નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના અલગ અલગ વિસ્તારમાં વસતા 15 બાંગ્લાદેશીઓ સામે પોલીસ કાર્યવાહી. એસઓજી પોલીસે તમામના રેકોર્ડની તપાસ કરવા સાથે પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા. નેત્રંગમાં માથાના ભાગે લાકડાના હુમલાથી યુવકનું કરુણ મોત. દૂધ લેવા ગયેલ રાજસ્થાની યુવકના કરુણ મોતથી ચકચાર. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને પકડી જેલ ભેગો કર્યો. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સુપ્રીમ કોર્ટના જજ ભૂષણ રામકૃષ્ણ ગવઈની અધ્યક્ષતામાં મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પ યોજાયો. નેત્રંગમાં ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયની શરૂઆત. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં મહિલાએ જાહેરમાં પોતાની પીઠ પર પટ્ટાના સપાટા મારતા દોડધામ. પોલીસે અટકાવી સાંત્વના આપી મામલો થાળે પાડ્યો. પાનોલી નેશનલ હાઈવે ઉપર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમે આગ પર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં કારમાં બેઠેલ પરિવારનો આબાદ બચાવ. પાનોલી જીઆઈડીસીની સલ્ફર મિલ્સમાં ભીષણ આગ, 5 કામદારો દાઝ્યા. ભરૂચ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વસવાટ કરતા 15 બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરતા 15 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાઈ આવ્યા છે. આ તમામ લોકો નન્નુમિયા નાળા અને વહાલુ ગામ વિસ્તારમાં રહેતા હતા. પોલીસ દ્વારા તમામના પાસપોર્ટ અને અન્ય મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. તેમના રહેઠાણ અને ઓળખ વિશે વધુ વિગતો એકત્ર કરવામાં આવી છે. એસઓજી ટીમે તમામને વધુ તપાસ માટે હેડક્વાર્ટર ખાતે રવાના કર્યા છે. ત્યારબાદ એલઆઈબી વિભાગ દ્વારા તમામના રેકોર્ડ્સ તપાસી બાંગ્લાદેશ સરકારને રિપોર્ટ મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસની કાર્યવાહીના પગલે શહેરમાં ચકચાર મચી જવા પામી છે અને સ્થાનિક પોલીસ વધુ લોકોની શક્ય સંડોવણી અંગે પણ તપાસ ચલાવી રહી છે. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી. સ્થળ BTM કમ્પાઉન્ડ, પાંચબત્તી, ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. નેત્રંગમાં દૂધ લેવા ગયેલ વ્યક્તિના માથાના ભાગે લાકડાના હુમલાથી તેનું કરુણ મોત થયું હતું. પોલીસે આરોપી હુમલાખોરને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો. નેત્રંગ તાલુકા મથકના જીન બજાર વિસ્તારમાં આવેલ માર્કેટ યાર્ડમાં રહેતા સુલેમાન સિદ્દીક મંગલિયા ઓટલારી ચલાવી મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા હતા. સવારના મળસ્કે સમયે ઘરમાં ચા બનાવવાની હોવાથી દૂધ લેવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતા દરમિયાન રસિકકુમારસિંહ વસાવાએ કોઈ અગમ્ય કારણસર લાકડાના સપાટા સુલેમાન સિદ્દીક મંગલિયાને માથાના ભાગે મારતા લોહીલુહાણ હાલતમાં જમીન ઉપર ઢળી પડ્યા હતા. ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડતા 108 એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવી અંકલેશ્વર જહાબેન મોદી હોસ્પિટલમાં લઈ જતા તેમનું કરુણ મોત નિપજતા પરિવારના સભ્યો, ગ્રામજનોમાં ઘેરા શોકની માહોલ પ્રસરી ગયો હતો. નેત્રંગ પોલીસે ગણતરીના સમયમાં આરોપી રસિક વસાવાને ઝડપી પાડી કાયદેસરની कार्यवाही हाथ धरी હતી. अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में. ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं. यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए. श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए. यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया. साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज. और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है. साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं. यानी सपनों का घर लेना होगा अब और भी आसान. तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास,
इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर। નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા સુપ્રીમ કોર્ટના જજ ભૂષણ રામકૃષ્ણ ગવાઈની અધ્યક્ષતામાં મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પ યોજાયો હતો. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા સૌને ન્યાય થીમ પર આયોજિત આ કાર્યક્રમમાં આદિવાસી સમુદાય માટે કાયદાકીય હકો અને સરકારી યોજનાઓ અંગે આદિજાતિ નાગરિકોને જાગૃત કરાયા હતા. ન્યાયમૂર્તિગણના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો અને માર્ગદર્શન એક જ સ્થળેથી સરળતાથી જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળી રહે તે માટે મેગા લીગલ કેમ્પમાં યોજનાકીય સહાય, પ્રાકૃતિક કૃષિ, શિક્ષણ, આરોગ્ય સહિતના જુદા જુદા 18 સ્ટોલ્સ ઉભા કરાયા હતા. આ નિદર્શનને જજ BR ગવાઈએ ખુલ્લું મૂક્યું હતું. ન્યાયમૂર્તિગણે સ્ટોલ્સનું નિદર્શન નિહાળી સ્ટોલ ધારકો સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત પિંક ઓટો ચલાવીને રોજગારી મેળવી આત્મનિર્ભર બનેલી મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन. एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट. रिसोर्ट में है 4 प्रीमियम AC रूम्स विद ऑल एमिनिटीज. साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस. एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स. साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, VIP फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी. नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है. अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज, बेबी शावर फंक्शन एंड ऑल टाइप्स ऑफ इवेंट विद 3000 प्लस गेस्ट कैपेसिटी एंड ह्यूज कार पार्किंग एरिया. तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झनोर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट. और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स. નેત્રંગ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો પ્રારંભ થયો હતો, જેમાં દિલીપ વસાવાએ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આદિવાસી સમાજ માટે એક સાથે આવી શકે છે તેવા સંકેત આપ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી નેત્રંગના લાલ મટોડી વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા દ્વારા ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો સંવિધાનને સાથે રાખી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યાલય પ્રારંભ સમયે આગેવાન દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા જ મહેશભાઈ ભાજપમાં જોડાયા હતા, પરંતુ ભાજપમાં પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાને વિચારધારા નહીં મળતા રાજીનામું આપ્યું છે. મહેશભાઈ વસાવા આદિવાસી સમાજ માટે આગળ આવશે તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે. વાલિયા ઝઘડિયા તાલુકામાં લિગ્નાઇટ પ્રોજેક્ટ સુનાવણીના કાર્યક્રમમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને દિલીપ વસાવાએ એક મંચ ઉપર સાથે જોવા મળ્યા હતા. તેવા સંજોગોમાં છોટુ વસાવા સાથે મહેશ વસાવા ફરીવાર એક મંચ ઉપર જોવા મળશે તેવું ચર્ચાએ જોર પકડ્યું છે. अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी. यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा. सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, RCC रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, CCTV एंड मैनी मोर. इसके साथ साथ घर में आपको POP, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा. तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी. बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2. सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर. ભરૂચના 5 બત્તે વિસ્તારમાં સ્વાતંત્ર્ય સેનાની દીકરીએ ન્યાયની માંગ સાથે જાહેરમાં પોતાની પીઠ પર પટ્ટાના સપાટા મારતા દોડધામ મચી જવા પામી હતી, જે બાદ દોડી આવેલ પોલીસે અટકાવી સાંત્વના આપી મામલો થાળે પાડ્યો હતો. ભરૂચના 5 બત્તે વિસ્તારમાં ધર્મેશા જોશી નામની મહિલા પાડોશી સાથે તકરાર અંગે નિરાકરણ ન આવતા જાહેરમાં પોતાને પટ્ટાના સપાટા ઝીકવા માંડી હતી. સ્વતંત્ર સેનાની દીકરીને ન્યાય મળતો ન હોવાની ફરિયાદ સાથે મહિલાએ જાહેરમાં પોતાના પર રોષ ઠાલવ્યો હતો, જેના પગલે ઉત્તેજના સાથે દોડધામ મચી જવા પામી હતી. બનાવના પગલે પોલીસ પણ દોડી આવી હતી અને મહિલાને અટકાવી વિગત મેળવી સાંત્વના આપી સમજાવતા મામલો થાળે પડ્યો હતો.
નજીક પાનોલી નેશનલ હાઈવે ઉપર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા કારમાં આગ લાગતા અફરાતફરી મચી, જોકે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ટક્કર એટલી જોરદાર હતી કે તેમાંની એક કારમાં તરત જ આગ લાગી ગઈ. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર ઝડપી કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં કારમાં બેઠેલ પરિવારે સમય સૂચકતા દાખવી જીવ બચાવ્યો અને મોટી જાનહાનિ ટળી હતી. હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા અને અન્ય જરૂરી કાર્યવાહી માટે પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ પાનોલી જીઆઈડીસીમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાના ઘટના બની છે. સ્થાનિક સલ્ફર મિલ્સ કંપનીમાં શનિવારે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 5 કામદારો દાઝી ગયા હતા. સલ્ફર મિલ્સ કંપનીમાં શનિવારની સાંજે અચાનક આગ લાગતાની સાથે જ મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સંજાલી ગામ નજીક આવેલ સલ્ફર મિલ્સમાં શનિવારે મોડી સાંજે કંપનીના પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને ભડકો થતાં ત્યાં કામ કરી રહેલ 40 વર્ષીય રમેશ વસાવા, 29 વર્ષીય સતીશ વસાવા, 41 વર્ષીય સંતોષકુમાર, 26 વર્ષીય કિશન વસાવા અને 26 વર્ષીય નીલાદાસ નામના કામદાર દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જે પૈકી રમેશ અને સતીશ વસાવા ગંભીર હોવાનું બહાર આવ્યું છે, જેમને સારવાર અર્થે અંકલેશ્વર શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગ અંગે કંપની મેનેજમેન્ટ દ્વારા પાનોલી ફાયર ટીમને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. ઘટના અંગે અંકલેશ્વર મામલતદાર તેમજ ડીસ અને જીપીસીબી ટીમે દોડી આવી આગ કયા કારણોસર લાગી તેની તપાસ શરૂ કરી આગમાં દાઝેલ કામદારોની સ્થિતિ સ્થિર હોવાની આગનું કારણ જાણવા તેમના જવાબો લેવાની કવાયત શરૂ કરી હતી. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medal in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચ શહેરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલાની ઘટના બાદ જંગી આક્રોશ જોવા મળ્યો. લોકોએ પાકિસ્તાનના વિરોધ રૂપે રોડ પર પાકિસ્તાનનો ધ્વજ દોરી અનોખું પ્રદર્શન કર્યું હતું. ભરૂચ શક્તિનાથ સર્કલ, કલેક્ટર કચેરી સર્કલ અને કોર્ટ નજીકના વિસ્તારોમાં રસ્તા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરવામાં આવ્યો હતો. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે આતંકવાદી કૃત્યો દ્વારા શાંતિ ભંગ કરનાર પાકિસ્તાનનું સ્થાન હવે માત્ર રસ્તા પર જ છે, એવો સંદેશ આપવા માટે આ પ્રતિકાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રસ્તા પરથી ચાલતા વાહનો અને રાહદારીઓ દ્વારા પણ આ વિરોધ પ્રદર્શનનું સમર્થન મળ્યું હતું. આ મુદ્દે ભારે ઉશ્કેરાટ વચ્ચે પણ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવાયો હતો અને સુરક્ષા એજન્સીઓએ પણ હાલત પર નજર રાખી હતી. ભવિષ્યમાં પણ આવા આતંકી કૃત્યો સામે સઘન વિરોધ કરવામાં આવશે એવી મજબૂત લાગણી સ્થાનિકોમાં જોવા મળી રહી છે. क्या आपको अपने बच्चों को टीवी और कार्टून से दूर ले जाना है? तो चलिए उन्हें अपनी संस्कृति से जोड़ते हैं. तपोवन वैदिक कैंप, जहां आपके बच्चे सीखेंगे हनुमान चालीसा, श्लोकास, योगा, मेडिटेशन एंड वैदिक स्टोरीज. इस कैंप में आपके बच्चे का सेल्फ कॉन्फिडेंस, हमारी कल्चरल वैल्यूज और उनकी इमोशनल स्ट्रेंथ एकदम स्ट्रांग बनेगी. तपोवन वैदिक कैंप की डेट, टाइम, प्लेस एंड चार्जेस यहाँ पे मेंशन है.
सो वेट मत कीजिए, अपने बच्चों को एक पॉजिटिव और संस्कारी समर कैंप का गिफ्ट दीजिए। रजिस्टर करने के लिए यहाँ दिए गए फोन नंबर पे कॉल कीजिए या व्हाट्सएप कीजिए। लिमिटेड सीट्स है, सो बुक नाउ। ઝઘડિયાના ઉમલ્લા ગામના 6 વર્ષીય આરુષ પ્રજાપતિ તેમજ 8 વર્ષીય વેદ પ્રજાપતિએ પ્રથમ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શ્રદ્ધાભેર પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. વિશ્વની એકમાત્ર જીવંત નદીનું બિરુદ નર્મદાને મળ્યું છે. એટલું જ નહીં, ગંગા સ્નાને, યમુના પાને જ્યારે નર્મદાના દર્શન માત્રથી જ પાપનો વિનાશ થાય છે, ત્યારે ફાગણ વદ અમાસથી શરૂ થયેલ નર્મદા જિલ્લામાં આવેલ એકમાત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો હતો. રોજ હજારો ભક્તો આ પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે, ત્યારે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના 6 વર્ષીય આરુષ પ્રજાપતિ તેમજ 8 વર્ષીય વેદ પ્રજાપતિએ પ્રથમ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી હતી. નાની ઉંમરે પ્રથમ 21 કિલોમીટર ચાલીને આ નર્મદા પરિક્રમા પૂર્ણ કરી નાની ઉંમરે પુણ્યનું ભાથું મેળવ્યું છે. નર્મદા પુરાણમાં નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. ગુજરાતમાં માંગરોળ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તરવાહિની નર્મદા આવેલી છે. ચૈત્ર માસમાં પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્વ હોય છે. રાજપીપળાના રામપુરથી નર્મદા પરિક્રમા શરૂ થાય છે, જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા લોકો જઈ રહ્યા છે, જેમાં ઝઘડિયા ઉમલ્લાના ગામના 6 વર્ષીય આરુષ પ્રજાપતિ તેમજ 8 વર્ષીય વેદ પ્રજાપતિએ પ્રથમ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી. પહેલી વાર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને ધન્યતા અનુભવી હતી. આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે, જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવી એકમાત્ર ઉત્તરવાહિની ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવેલી છે. હાલ ચૈત્ર માસમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો, ભક્તો, શ્રદ્ધાળુઓ, પરિક્રમાવાસીઓ માત્ર એક દિવસીય 21 કિલોમીટરની પંચકોશી નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર પિકઅપ ચાલકોની જોખમી રેસના દ્રશ્યો વાયરલ થતા પોલીસે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર 2 પિકઅપ વાહન ચાલકોના જોખમી ડ્રાઇવિંગના દ્રશ્યો સામે આવ્યા છે. બંને ચાલકોએ હાઈવે પર જ રેસ લગાવતા રસ્તા પરના અન્ય વાહન ચાલકો અને મુસાફરોની જાન જોખમમાં મુકાઈ હતી. આ પ્રકારની લાપરવાહ અને જોખમી ડ્રાઇવિંગ ભવિષ્યમાં ભયાનક અકસ્માત સર્જી શકે છે, જેથી પોલીસ દ્વારા આવા બેદરકાર વાહન ચાલકો સામે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. શુક્રતીર્થના કડોદ ગામના નર્મદા નદીના કિનારે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. માં નર્મદાને હરીભરી ચૂંદડી ઉઠાડવાના દાદા ગુરુજીના સંકલ્પના ભાગરૂપે શુક્રતીર્થના ટીનાભાઈના પ્રયાસ થકી શુક્રતીર્થ કડોદરા ગામના નર્મદા નદીના કિનારે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પહેલગામના આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં ટીનાભાઈ ઉર્ફે મિતેનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય ભાજપના પૂર્વ મહામંત્રી અને પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ યોગેશભાઈ પટેલ, સરપંચ રણધીરસિંહ માંગરોળા સાથે જીએનએફસી ગ્રુપ, ગાયત્રી પરિવાર, વડોદરા ગ્રુપ તથા રિટાયર્ડ પોલીસ ગ્રુપ, મન મૈત્રી ફાઉન્ડેશન તેમજ ગામના યુવાનોએ ઉપસ્થિત નથી વડ, પીપળા તેમજ અન્ય વૃક્ષોનું રોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. માને હરીભરી ચૂંદડી ઓઢાડવી છે, એનો આ અહીંયા આજે શુભ ઉદ્ઘાટન થયું છે વૃક્ષારોપણનું. ત્યારે મા નર્મદાને પણ આપણે પ્રાર્થના કરીએ કે આ બધા આજે જે વૃક્ષો રોપ્યા છે એવા બધા ભાવિક ભક્તોને આ ધૂમ ધકતા તાપમાં પણ એ બધા કમિટેડ છે અને એટલા માટે જ અહીંયા આજે આવ્યા છે. ત્યારે એ બધાને નવી ઉર્જા પણ આપે અને આ કામ કરવાની પ્રેરણા પણ આપે. સમગ્ર નર્મદાના કિનારે આવનારા વર્ષોમાં હજારો લાખો વૃક્ષ રોપવાના સંકલ્પ સાથે દાદા ગુરુની પ્રેરણાથી આપણે આ કામ શરૂ કર્યું છે. હું ફરીથી ટીનાભાઈને આખી ટીમને અભિનંદન આપીશ કે કમિટમેન્ટ સાથે એ કામ કરી રહ્યા છે. આ ખૂબ અઘરું કામ છે અને પુણ્યશાળી કામ તો છે પણ અઘરું છે. એ એમણે શરૂઆત કરી છે, ત્યારે મા નર્મદાના આશીર્વાદ આપણા બધા પર જ વરસવાના છે એવી મા નર્મદાને પ્રાર્થના કરું છું. અમે અહીંયા શરૂઆત કરી છે, મતલબ 30 પાઇલ્સ કર્યા છે ટ્રેક્ટરથી અને વડના ડાળા, લીમડા, બીલી અને પીપળા વાવીને શરૂઆત કરી છે. અહીંયા લગભગ 4 થી 5 વર્ષનો પ્રોજેક્ટ છે. મારું માનવું છે કે લોકોનો સાથ અને સહકાર મને મળે તો આપણે 2 થી 3 હજાર વૃક્ષો અહીંયા વાવી શકીશું. ભરૂચ જાડેશ્વર ચોકડીથી જે હાઈરાઇઝ બિલ્ડિંગો બને છે તો તમામને ઓક્સિજનની જરૂર પડશે, તો આ સમગ્ર ગ્રુપ દ્વારા અમે લોકો અહીંયાથી ઓક્સિજન પૂરો પાડીશું. અહીંયા અઘરી વસ્તુ એક છે કે પાણી પીવડાવવું, એટલે નદીમાંથી પાણી લાવી અને અમે એને પીવડાવીએ છીએ. અને અમારી ખાસિયત એ છે કે અમે આ 44 ડિગ્રીમાં પણ આ
વડના ડાળા કે જે ઝાડ રોપીએ છીએ તેને અમે ઉછારી બતાવીએ છીએ. ડભોઈમાં સનાતનની સંઘર્ષ સમિતિ દર્ભાવતી નગરી દ્વારા પહેલગામમાં આતંકી હુમલામાં પર્યટકોની નિર્મમ હત્યા કરવામાં આવતા જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી, જેમાં પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. સમગ્ર દુનિયામાં હચમચાવી દે તેવો બનાવ પહેલગામ જમ્મુ કાશ્મીર ખાતે બન્યો, જેમાં બર્બરતાપૂર્વક આતંકવાદીઓ દ્વારા 26 થી વધુ નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી. ત્યારે આતંકી હુમલામાં માર્યા ગયેલા પર્યટકોની નિર્મમ હત્યા અત્યંત નિંદનીય છે અને હિન્દુ સમાજ તેમજ સમગ્ર ભારત દેશના નાગરિકોમાં રોષની લાગણી જન્મી હતી. તેના વિરોધમાં સનાતનની સંઘર્ષ સમિતિ ડભોઈ દર્ભાવતી નગરી ખાતે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ડભોઈ એપીએમસી ખાતેથી વડોદરી ભાગોળ થઈ ટાવર ચોક ખાતે આવી પહોંચી હતી, જ્યાં આતંકવાદીઓના પુતળાનું દહન કરાયું હતું. ત્યારબાદ મૃતકોની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી આતંકવાદીઓને ફાંસીની માંગ કરી હતી. આજ રોજ દર્ભાવતી સનાતની સંઘર્ષ સમિતિ દ્વારા અમે રેલીનું આયોજન કરેલું છે. જન આક્રોશ રેલી છે. એમાં અમે સરકારને એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આખા ભારતની જનતા તમારી સાથે છે. તમે જડબાતોડ આ લોકોને જવાબ આપો. આ દર વખતનું આ લોકોનું આતંકવાદીઓનું છે ને આ વખત કંઈક અલગ છે. ધર્મ પૂછીને અને કલમા પડાવીને આ લોકોને જે હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કર્યા છે એની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારા સૌની માંગ છે. આ રેલી એપીએમસી દર્ભાવતી એપીએમસી થી લઈને ટાવર સુધી નીકળવાની છે. સૂત્રોચ્ચાર સાથે રેલી નીકળશે. ત્યાં અમે લોકો રામધૂન કરીશું અને આતંકવાદીનું પૂતળું સળગાવવાના છે. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વરથી મધ્યપ્રદેશના મહુ સુધી રથ પદયાત્રા પૂર્ણ કરી. અંકલેશ્વર ખાતે બાબા સાહેબ આંબેડકર સ્મૃતિ ખાતે ફૂલહાર કરવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ સ્વાગત કર્યું હતું. ભારત રત્ન અને સમાજ સુધારક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર ખાતે વિશાળ રથ પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા અંકલેશ્વરથી શરૂ થઈ મધ્યપ્રદેશના મહુ ખાતે અંતિમ તબક્કે પહોંચી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મભૂમિ હોવાને કારણે આ યાત્રાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલ બાબા સાહેબની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. તેમાં લઘુમતી સમાજના આગેવાન નસીબ ખાન પઠાણ પોતે પદયાત્રા કરી આ રથ લઈને નીકળ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બિરસા મુંડાની પ્રતિમાઓ સાથે સંવિધાનના સંરક્ષણ અને સમાજના ન્યાય અર્થે આ યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ અંદાજિત 480 કિલોમીટરની યાત્રા મધ્યપ્રદેશના મહુ ખાતે પૂર્ણ કરી હતી. અંકલેશ્વર સ્ટેશન ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરના સ્મારક ઉપર ફૂલહાર કરી તેઓએ જણાવ્યું હતું કે મારી યાત્રા સફળ રહી છે. આ કાર્યક્રમ દરમિયાન વસીમ ફળવાલા, વિનોદભાઈ પરમાર સહિત અંકલેશ્વરના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. યાત્રા સંવિધાન બચાવો, જળ, જંગલ, જમીન બચાવોના ઉદ્દેશ્ય સાથે યોજાઈ રહી છે. પદયાત્રાના મુખ્ય મુદ્દાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના પડતર પ્રશ્નો, ભૌગોલિક અધિકાર અને સામાજિક ન્યાયની માંગનો સમાવેશ થાય છે. આ પદયાત્રા દ્વારા નાગરિકોને સંવિધાન પ્રત્યે જાગૃત કરવાનો અને મૂળભૂત અધિકારો માટે એકતા તથા સંવર્ધનનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. नाम मेरा नफीस खान पठान, अंकलेश्वर डडाल में रहता हूँ और मेरा सपना है संविधान बचाओ यात्रा. अपने पैदल यहाँ से गए हैं, मऊ तक पहुँचे हैं. मुझे जाने में 10 दिन निकल गए और उसके बाद मैं नागपुर गए और नागपुर से भी रिटर्न आया हूँ. आज ही मैं सुबह में आया हूँ और संविधान बचाओ यात्रा ये हमारा सपना है कि अंकलेश्वर में अपने सभी लोगों को संविधान बचाओ यात्रा सबको निकलना चाहिए और संविधान बचाओ. हर घर में संविधान होना चाहिए और संविधान को पढ़ाओ, क्योंकि संविधान रहेगा तो हमारे जागृति हम लोग रहेंगे और संविधान से बच सकेंगे. आज हमारे संविधान को खतरा है तो हमारे देश को खतरा हो रहा है. देश को खतरा की वजह से आज हमारे ऊपर अटैक कर रहा है. क्यों? कि संविधान में हर चीज़ की उल्लेख अपने को दी गई है. संविधान को कैसे किसी को गिराव करना है तो संविधान से हिसाब से कानूनी लड़ाई लड़ सकते हैं. और आज ये तख्ती के माध्यम से मैं कह रहा हूँ, अंकलेश्वर के अंदर मैं अपने खर्चे से और लोगों के मदद से 10,000 बच्चे पढ़ेंगे ऐसी स्कूल बनाऊंगा अंकलेश्वर के अंदर, जो हमारे बाबा साहेब अम्बेडकर और ज्योतिबाई फुले के नाम से स्कूल हम खोलेंगे. ભરૂચ એસઓજી અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં દાતાર સ્ક્રેપ નામની દુકાન પાસે ત્રિવીલ ટેમ્પોમાંથી શંકાસ્પદ લોખંડ સળિયા મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ દાતાર સ્ક્રેપની દુકાન આગળ 3 વ્હીલ ટેમ્પોમાં શંકાસ્પદ લોખંડના સળિયા ભરીને વેચાણ માટે આવેલ છે. જેવી બાતમીના આધારે ભરૂચ એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી ટેમ્પોમાં ભરેલ 250 કિલોગ્રામ લોખંડના સળિયા મળી આવ્યા હતા. પોલીસે ટેમ્પોમાં સવાર 4 ઇસમોની પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે હસ્તી તળાવ સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતો ધર્મેન્દ્ર છીટેન જેસવાલ, અબ્દુલ મજીદ શેખ, કિરણ વસાવા અને જશવંત જયંતિ વસાવાની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર હિન્દુ સ્વજન યાત્રિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ભરૂચના પાંચપત્તી ખાતે સામાજિક અને અંગદાન ક્ષેત્રે કાર્યરત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પહેલગામના આતંકી હુમલામાં જીવ ગુમાવનાર પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં શાંતિપૂર્ણ રીતે 2 મિનિટનું મૌન પાડી અને શાંતિ પ્રાર્થના દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ સંવેદનાસભર શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી, પ્રમુખ અશોક જાદવ, જતીન પ્રજાપતિ, બીજેપી જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી સહિત વિવિધ સામાજિક સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ તેમજ ભરૂચ શહેરની વિવિધ NGO તરફથી શ્રીનગર પહેલગામના વૈસરન ખીણમાં જે આતંકવાદીઓએ ત્યાંના સમગ્ર ભારતના તેમજ ભારતના અનેક રાજ્યોના જે પર્યટકો ત્યાં પર્યટન માટે ગયા હતા એમની જાતિ પૂછીને, એમનું નામ પૂછીને જે એમની નિર્મમ હત્યા કરી છે એને આ સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ ભરૂચના વિવિધ NGO સખત શબ્દોમાં વખોડી નાખે છે. જિલ્લાના શિક્ષકોનું પર્યાવરણ સંરક્ષક એવોર્ડ 2025 અંતર્ગત ગાંધીનગર ખાતે સન્માન કરાયું હતું. હાંસોડ તાલુકાના BRC કોઓર્ડિનેટર અશોકકુમાર જયંતિલાલ પટેલ તેમજ પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશકુમાર ડાહિયાભાઈ સોલંકીનું માધવ ચેરિટેબલ ટ્રસ્ટ, કપડવંજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા તથા અનંતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ ગાંધીનગર અને પર્યાવરણ સંરક્ષણ પ્રકલ્પના તમામ માર્ગદર્શક અને સંયોજકો તેમજ એવોર્ડી શિક્ષકોનું ટાઉન હોલ ગાંધીનગર ખાતે મહાનુભાવોના વરદ હસ્તે સન્માનપત્ર, ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોશી શનિવારે મોડી સાંજે નર્મદા જિલ્લાની મુલાકાતે આવી પહોંચતા એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં જિલ્લા કલેક્ટર SK મોદીની, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત શોમ્બે, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ સહિત જિલ્લા વહીવટી તંત્ર અને SOUના અધિકારીઓએ તેઓને આવકાર્યા હતા. મુખ્ય સચિવ પંકજ જોશી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચી સરદાર સાહેબના જીવન કવરને પ્રસ્તુત કરતો લેઝર શો નિહાળ્યો હતો. તેઓની સાથે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરી પણ જોડાયા હતા. લેઝર શો પૂર્ણ થયા બાદ મુખ્ય સચિવ VVIP સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવતર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ નગરના વિવિધ કેમ્પસોમાંથી 14 જેટલી ટીમોએ ઉપસ્થિત રહી તેમનું અદ્ભુત ક્રિકેટ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રફુલસિંહ ચુડાસમા સાથે ભરૂચ નગર ઉપાધ્યક્ષ ભૌમિક પઢિયાર તેમજ જિલ્લા સંયોજક મિહિર પટેલ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્તે, હું તક્ષ પંડ્યા, હાલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં ભરૂચ નગર મધ્ય દાયિત્વ. આપ સૌને જણાશે તેમ આજે 27 તારીખના રોજ રવિવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ નગર દ્વારા આજે રીચી એકેડમી પર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વિવિધ કોલેજોમાંથી ટોટલ 14 ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું. તેની શરૂઆત આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. આપણે કોલેજોમાં નર્મદા કોલેજ, MK કોલેજ, JP કોલેજ, એગ્રીકલ્ચર કોલેજ, MBBS કોલેજ જેવી દરેક કોલેજોમાંથી ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું. આપણે મેઇન અત્યારે ઉદ્દેશ્ય એ છે કે જે છોકરાઓ અત્યારે ફ્રી ફાયર, PUBG જેવી ગેમોની અંદર જોડાયેલા હોય છે તે છોડી અને ફિઝિકલ એક્ટિવિટી માટે અલગ અલગ ગેમો રમે. જેમ કે અત્યારે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જે કારણે છોકરાઓ મોબાઈલથી દૂર આવી અને ફિઝિકલ એક્ટિવિટી કરે, તે કારણે આપણું મેઇન ઉદ્દેશ્ય છે. ટીમ એટલે અહીંયા સર્વે ટીમની એક વાત છે, કારણ કે આપણે બધા યુવાનો છે, કોલેજમાં ભણતા યુવાનો છે. તો આજની આ ગેમ, આજનો આ કાર્યક્રમ આપણને એક ટીમ સ્પિરિટની ભાવનાની પ્રેરણા આપે છે. આપણે સૌ એકબીજા સાથે હળી મળીને રમીએ, ખેલદિલીથી રમીએ, નવી મિત્રતા કેળવીએ. લગભગ મને કહેવામાં આવ્યું છે અહીંયાથી 15 થી 16 કોલેજની અલગ અલગ ટીમ આવી છે. તો એકબીજાના પરિચયમાં થઈએ. સાથે સાથે વિદ્યાર્થી પરિષદ ભરૂચ નગરના કાર્યકર્તાઓને પણ અભિનંદન. આવું ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે. તો અને આવા અનેક પ્રકારના કાર્યો પણ કાર્યકર્તાઓ કરે છે. તો આપણે પણ એ કાર્યમાં સહયોગી ભાગ લઈએ, આવું આપણે પણ આયોજન કરીએ, એવી સૌને શુભેચ્છા. જંબુસર શ્રી સંસ્કાર જો ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ નોંધણી કરાવી રક્તદાન કર્યું હતું. ભગવદ્ ગીતામાં સાત્વિક દાનની વ્યાખ્યા આપવામાં આવેલી છે, જે યોગ્ય સમયે યોગ્ય સ્થળે અને જે વળતો ઉપકાર કરી શકે તેમ નથી તેવા યોગ્ય પાત્રને જે દાન આપવામાં આવે છે તે સાત્વિક દાન તરીકે ઓળખવામાં આવે છે. દરેક મનુષ્યને જ્યારે લોહીની જરૂર પડે છે ત્યારે તે બીજા મનુષ્યના સહયોગથી પૂર્ણ થાય છે. રક્તદાન મહાદાન છે. રક્તદાન થકી કોઈકના બુઝતા જીવન દીપને નવપલ્લિત કરી રક્તદાનથી જ જીવનદાન શક્ય છે.
જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાકાર કરવા શ્રી સંસ્કાર જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા જંબુસર સરસ્વતી વિદ્યા મંદિર ખાતે આયુષ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિલેશભાઈ ભાવસર, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, બાલુભાઈ ગોહિલ, અજીતસિંહ પરમાર, ચંદ્રકાંતભાઈ પટેલ, વિરેનભાઈ શાહ, બ્રિજેશભાઈ પટેલ, પાર્થ ભાવસર સહિત ઉપસ્થિત રહ્યા હતા. 350 જેટલા રક્તદાતાઓએ રક્તદાન માટે નોંધણી કરાવી હતી અને બપોર સુધીમાં 150 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પ 5 વાગ્યા સુધી ચાલુ રહેશે તેમ આયોજકોએ જણાવ્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવા રેવા સેવા સમન્વય સમિતિ સભ્યો સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ રક્તદાતાઓ હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા આજ રોજ રક્તદાન શિબિર યોજાયું છે. સંઘ શતાબ્દીના ઉજવણીના ભાગરૂપે આ રક્તદાન શિબિર યોજાયું છે. આ રક્તદાન શિબિર છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે. આ રક્તદાન શિબિરમાં 380 જેટલા રજીસ્ટ્રેશન થયા છે ઉપરાંતના, અને અત્યારે 12 વાગ્યા સુધીમાં 150 જેટલા યુનિટનું રક્તદાન થયેલ છે. આ કાર્યક્રમ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે અને ખૂબ જ યુવાનોએ ઉત્સાહ બતાવેલો છે. માતાઓ બહેનો પણ એમાં સામેલ થયેલા છે. તો સમાજને અર્પણ કરવાના ભાગ હેતુ આ રક્તદાન શિબિર યોજવામાં આવેલું છે અને અમે સૌનો આભાર માનીએ છીએ. ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે સમસ્ત ખડાયતા સમાજ ભરૂચ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે જૂના ભરૂચ સ્થિત શ્રીજી મંદિર હોલ ખાતે રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન દરમિયાન સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી, શ્રીજી મંદિરના ટ્રસ્ટી અમિત શાહ તથા સંકલ્પ ફાઉન્ડેશનના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન એ જ મહાદાનના સંકલ્પ સાથે તમામે રક્તદાન કર્યું હતું અને અન્ય લોકોને પણ રક્તદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન શ્રીજી મંદિર હોલ ખાતે જ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ વિશાળ ઉમરગામ અને વિસ્તરણ સાથે રક્તદાન શિબિર યોજાઈ હતા, જેમાં 40થી વધુ દાતાઓએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમના માધ્યમથી લોકોને જીવનદાયી રક્તદાન માટે જાગૃત કર્યા હતા અને સમાજમાં એક સકારાત્મક સંદેશો આપ્યો હતો. પહેલા વર્ષે અમને લગભગ 55થી 60 ડોનર મળ્યા હતા. બીજા વર્ષે અમે જ્યારે કેમ્પ કર્યો હતો ત્યારે અમને લગભગ 45થી 50ની આસપાસ અમને ડોનરો મળ્યા હતા અને આ વખતે બી જે ડોનરો આવી રહ્યા છે અને એના હિસાબે અમને લગભગ 40ની ઉપર ડોનરો આ વખતે બી આવશે અને અમને આની અંદર સહયોગ આપશે. આ ગુજરાત દિનની સ્થાપના નિમિત્તે અમે આ પ્રોગ્રામ છેલ્લા 3 વર્ષથી રાખીએ છીએ અને એમાં રેડ ક્રોસ બ્લડ બેંકનો બી અમે ખૂબ ખૂબ આભારી છીએ. જય શ્રી કૃષ્ણ. ભરૂચ પાંજરાપોળ ખાતે મહાબલી ગ્રુપ, પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ટીમ ભરૂચ તેમજ પાંજરાપોળના સંયુક્ત ઉપક્રમે પહેલગામમાં હુમલામાં શહીદ થયેલા લોકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં હનુમાન ચાલીસાના 11 પાઠ, આરતી તથા પૂજા તેમજ કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, મહાબલી ગ્રુપના કિરણભાઈ જોશી, ચેડી ભટ્ટ, રાજુભાઈ ભટ્ટ, ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય મેહુલભાઈ જોશી, રિટાયર્ડ પોલીસ ગ્રુપના પ્રદીપભાઈ મોઘી, કૌશિક મહારાજ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ વગેરે અગ્રણીઓ સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના અલગ અલગ વિસ્તારમાં વસતા 15 બાંગ્લાદેશીઓ સામે પોલીસ કાર્યવાહી. એસઓજી પોલીસે તમામના રેકોર્ડની તપાસ કરવા સાથે પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા. નેત્રંગમાં માથાના ભાગે લાકડાના હુમલાથી યુવકનું કરુણ મોત. દૂધ લેવા ગયેલ રાજસ્થાની યુવકના કરુણ મોતથી ચકચાર. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને પકડી જેલ ભેગો કર્યો. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સુપ્રીમ કોર્ટના જજ ભૂષણ રામકૃષ્ણ ગવઈની અધ્યક્ષતામાં મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પ યોજાયો. નેત્રંગમાં ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયની શરૂઆત. ભરૂચના 5 બત્તી વિસ્તારમાં મહિલાએ જાહેરમાં પોતાની પીઠ પર પટ્ટાના સપાટા મારતા દોડધામ. પોલીસે અટકાવી સાંત્વના આપી મામલો થાળે પાડ્યો. પાનોલી નેશનલ હાઈવે ઉપર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમે આગ પર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં કારમાં બેઠેલ પરિવારનો આબાદ બચાવ. પાનોલી જીઆરડીસીની સલ્ફર મિલ્સમાં ભીષણ આગ, 5 કામદારો દાઝ્યા.
આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.